ને મિત્રો આ છે મારો લાસ્ટ વ્લોગ, છેલ્લો વિડીયો. કેમ કે હેલો યુટ્યુબ ફેમિલી, કેમ છો બધા મજામાં છો? તો બધાને જય માતાજી, જય શ્રી રામ. મિત્રો તો તમારું સ્વાગત છે ફરીથી મારા એક નવા વ્લોગ વિડીયોમાં. તો અત્યારના વાગી ગયા છે 9 મિત્રો, ને મસ્ત હજી ઝાકર હે, હજી ઝાકર પણ નથી વિડીયો જો. તો આજે મિત્રો 30 દિવસ ચેલેન્જ છે, એનો છે 10મો દિવસ. તો પૂરા વ્લોગ વિડીયોમાં રહેજો તમે. ગોદડા તો આપણો કામનું ડેલી છે, ખુલ્લા રાખવાના. બધું જેમ આવે એમ પીને જો મિત્રો. તો થોડોક તડકો આવી જાય ને પછી થોડોક સાકર પીડે સુકાઈ જાય, પછી થોડોક ફૂંકેલીને મૂકી દે. અત્યારે તો એમ જ પીડે હવે મારા ગોદડે. અત્યારે તો જાઉં છું મિત્રો ચા પાણી પીવા માટે. ચા પાણી પીધા નહોતા, અમારા કાકા આવે હવે શીખર વિડીયો ઉતાર રહ્યા હું કાકા. બધાને દેખાડવું પડે ને લાઈફ કેવી છે ડ્રાઈવર ની. હા, વિડીયોમાં બધાને દેખાડવું પડે ને કાકા. કાકુ ચા પીવા આવો, હાલો 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 ને કાકા. મસ્ત મજાના ફૂલડા છે જો મિત્રો, ચંપો ને લાલ. કાકા તમારે કઈ કેવું કે વિડીયો કઈ કેવું નહીં? ઠંડી બહુ છે, ઠંડી બહુ છે જો કાકા. એમ કે બહુ ઠંડી પડે ને બહુ કાકા, કોરો પડે. તો અત્યારમાં તમે સવારમાં આવો તો વધારે લાગતી હોય ને? બહુ ઠંડી કાકા. ટુ વ્હીલર લઈને આવો ને કાકા, અહીંયાથી કાકા 5 કિલોમીટર દૂર, ત્યાંથી અત્યારમાં સવારમાં આવે, એની ડ્યુટી ચાલુ થાય દિવસ પર કાકા. તો હમણાં 2-3 દિવસ વધારે ઠંડી પડે ને પડતી કાકા? સાકરે એમ પડે. તો અમે જઈએ મિત્રો ચા પીવા માટે કાકા. મસ્ત મજાનું ચા બને મિત્રો, બને પછી પીએ. અત્યારે મિત્રો આપણે થોડુંક મશીનનું કામ પણ જોવું પડે. મશીનનું કામ મતલબ આ છે હાઇડ્રોલિક ઓઇલની ટાંકી, તો એના એ પણ સવારમાં જોવું પડે. આ છે રેડિએટર, તો અત્યારમાં એ પણ જોવું પડે. ઓઇલ જોવું પડે, એવું બધું ઘણું ખરું હોય જોવું પડે. ને અત્યારે તો સવારમાં સફાઈ કામ હોય. કાચમાં શું છે, ઝાકળ આવી જાય ને, થોડીક ધૂળને સોટી હોય તો એ સાફ કરવું પડે, એવું કામ હોય અત્યારમાં. આપણે રેડિએટરનું પાણી જોઈએ કેટલું છે. રેડિએટરમાં પાણી તો છે પણ આ કેમેરામાં નહીં દેખાય. રેડિએટરનું પાણી તો ઉપર છે, અંદર અંધારું પડે ને એટલે આપણા માટે દેખાય નહીં. હા, તો અહીંયાથી હાઇડ્રોલિક ઓઇલ જોવા મળે તો અહીંયાથી સવારમાં જોવું પડે કેટલું છે ને કેટલું છે. તો હજી બંને તો પૂરા ભરેલા છે. સવારમાં હું આખું દી મશીન હાલે એટલે સવારમાં જોવું પડે. સવારમાં આપણે જો ગ્રીસ પણ મારી દીધી આ બધામાં, એટલે ગ્રીસ મારવાનું હોય સવાર બગાટમાં બધે. તો ગ્રીસ મારી દીધી. અત્યારમાં આ કામ કરી નાખ્યું આપણે સાફ સફાઈનું કાચનું. તો એ મશીનમાં આપણે ધ્યાન રાખવું પડે, મારે ધ્યાન રાખવું પડે, મશીન ચાલતું હોય ને એટલા માટે. તો અત્યારે બીજા બધા સેન્ટિંગવાળા છે એ કામ ચાલુ કરી દીધું બધે. ને હજી પણ મિત્રો 10 વાગ્યા પણ સાકર ગયો નથી. જો તમે 10 વાગે એટલે ક્યાંક 10-11 વાગી જાય, ત્યાં લગી સાકર હોય. તો કન્ટિન્યુ બની રહેજો વ્લોગ વિડીયોમાં. આખા દિવસમાં શું ચાલે એ તમને જોવા મળશે મિત્રો. મારી લાઈફ ને મારું કામ, હું કામ કરું એ
તો કન્ટિન્યુ બનાવી રહેજો ને યુટ્યુબમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો મિત્રો. અત્યારે મિત્રો ક્યાં આવ્યો ખબર હે? ઘોડાની અંદર આવ્યો. હા જો તું આ ઘોડાની અંદર આવ્યો કેમ કે આમાં થોડો થોડો માલ છે ને આ જામી ગયો છે, તો શેણાનો થોડો બધું લાવ્યો, થોડો ઉખેડી કાઢું, નહીતર પાછું કેવું થશે કે માલ થોડો થોડો અત્યારે છે ને તો એમ દિવસે ને દિવસે વધતો જાય માલ જામવાનો, તો થોડો થોડો તોડી કાઢું. થોડી લેવું અંદર મિત્ર એવી ગરમી થાય ને, ખાલી થોડોક જ તોડ્યું તો આખો પલાળી દીધો. જો તો અંદર કાંક ગરમી થાય બહુ વધારે અંદર, કેમ કે પવન કંઈ આવે નહીં, અંધારું પડે પાછું, એટલે માટે થોડોક માલ તોડી કાઢ્યો આપણે. તો મિત્રો અત્યારે વાગી ગયો છે આપણે જઈએ છીએ ડીઝલ ભરવા માટે. તો પહેલાં જમવાનું બાકી છે, પહેલાં જઈને જમવા, પછી જઈને ડીઝલ ભરવા એવું થઈ ગયું. ને આજ મશીન બંધ હતું બપોર લગી, બપોર પછી ચાલુ થવાનું છે, એ માટે ડીઝલ ભરવું પડ્યું. તો અત્યારે સુરજને 2 જણ હવે ડીઝલ ભરવા માટે. તો અત્યારે જઈ પહેલાં જમવા માટે, ભૂખ લાગી ગઈ તો જમવા જઈએ પહેલાં. 25 लेना 25 दो बार ફાઇનલી મિત્રો જમીને પછી પાછા આવ્યા છે. અત્યારે પેટ્રોલ પંપે ડીઝલ લેવા માટે. પેટ્રોલ લેવા નહીં આવ્યો, મશીનમાં અત્યારે શું હાલે? ડીઝલ હાલે. તો અત્યારે અહીંયા છે 25-30 લીટરનો આ ઢમડી, એમાં ભરે અત્યારે. તો મિત્રો અત્યારે ડીઝલ લઈને તો આવી ગયા આપણે. તો અહીંયા ડીઝલ નાખવાની સિસ્ટમ કાંઈક અલગ છે. આ પાઇપ મેં દેખી, આ પાઇપથી તમને આગળ દેખાડું, પાઇપથી હું ખેંચવું પડે એમાંથી. ઢાંકણું ખુલતું નહીં. અહીંયા ઓલી ડંકી નથી, નકર ડંકી હોય ને તો ખેંચવું ન પડે. પેલા ઢાંકણો ખોલી નાખીએ આપણે. તો ફૂંક મારીને પીછે ખેંચવું પડે આમાંથી ડીઝલ. થોડુંક ધ્યાન રાખવું પડે, નકર મોઢામાં પણ જતું રહે. ઓલી ડંકી નથી ને, નકર તો સિસ્ટમ અહીંયા નથી. જો કંઈક આવે ને કંઈક ન આવે. સલું થઈ ગયું. જો મિત્રો અત્યારે પાઇપ અહીંયાથી મોડાઈ જાય ને એટલે આપણે પેલા માથે ચડી જઈએ. મોઢેથી ખેંચવામાં બહુ ધ્યાન રાખવું પડે મિત્રો, નહીંતર મોઢામાં પાછું ડીઝલ જતું રહે ને તો ઓપરેશન કરી દે આખો દિવસ. એડ કરાવે તો ડીઝલ ના આવે. અત્યારે તો આપણે ચાલુ થઈ ગયું. આવી રીતનું હોય ડીઝલ નાખવાનું અહીંયા. તો મિત્રો આપણે જો ફૂલ ટાંકી કરી નાખી એકદમ ઉપર તક. ફૂલ ટાંકી કરી નાખી, પણ આજ કામ તો કઈ ચાલુ થવાનું છે નહીં. આજ તમને ખબર હશે 31 ડિસેમ્બર છે,
એટલા માટે કામ મશીનનું ચાલુ થવાનું છે નહીં, તો કાલે કામ ચાલુ થાય અત્યારે. दिखाओ तो उसको मैं 30,000 का बना के दिखा दूंगा कि ये नहीं देखो। અહીંયા બધું સામાન પીડ્યું અમારું, ટાયર ને ઓઇલ ની ધબડી ને એવું બધું. બહુ ઝાઝો મિત્રો ટાઈમ લાગી ગયો છે ડીઝલ લેવા માટે, કેમ કે 80 લીટર ડીઝલ લેવા છે એટલે 3-4 વખત ધક્કા કર્યા હતા સ્કૂટી લઈને. એમાં 25 લીટર લઈએ ને ત્યાં ટેન્ક ફૂલ થયો. તો અત્યારે 3 વાગી ગયા રૂંઢાના. પાછું પેક બધું કરી નાખ્યું, કેમ કે કામ ચાલુ થવાનું છે નહીં મશીનનું. તો કાલે હવે પાછું થશે. ડીઝલ બીઝલ નાખીને આપણે તૈયાર કરી નાખ્યું અત્યારે. તો મિત્રો અત્યારે વાગ્યે 8:30. હવે જમવા આવ્યો અત્યારે. તો જમવામાં છે જો બટેટા, ટમેટા, દાળ ભાત ને રોટલી. હાલો તો જમી લઉં, પછી પાછું મળું. અહીંયા ટ્રાફિક થોડોક અવાજ આવે. ફાઇનલી મિત્રો જમીને પાછો વી આવ્યો મારી રૂમે. આ તમે મારો રૂમ જો, રૂમ નથી પણ બરોબર છે. તો ત્યાર પાછો જમીન અહીંયા આવતો રહ્યો ને મિત્રો. આ છે મારો લાસ્ટ વ્લોગ, છેલ્લો વિડીયો, કેમ કે આજ 2025 31 ડિસેમ્બર છે આજ, ને કાલથી પછી 2026 1 જાન્યુઆરી. તો એટલા માટે કહું કે આ મારો છેલ્લો છે વ્લોગ વિડીયો, ને કાલે તમને એક નવા વરમાં પાછો બીજો વ્લોગ જોવા મળશે મિત્રો. ને આજનો વ્લોગ વિડીયો મિત્રો તમને કેવો લાગ્યો કમેન્ટ કરીને જરૂર મને કહેજો. કમેન્ટ કરજો જરૂર ને જરૂર. ને ચેનલ પર નવા હોય તો સબસ્ક્રાઈબ કરી દેજો. મળીએ મિત્રો કાલે એક નવા વ્લોગ વિડીયોમાં. ત્યાં લગી બધાને જય શ્રી રામ.